નાના છોકરાઓ છે એની પર જીવલેણ સામાન્ય બાબતે જીવલેણ હુમલો થયો. પોલીસ કઈ દિશામાં તપાસ કરી અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે કઈ રીતે કર્યા? ગત તારીખ 5/4/2026 રોજ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઉગમ કેનાલ છે, ત્યાં રામા રેસિડેન્સી છે. એ વિસ્તારમાં 3-4 જે છોકરાઓ છે, યુવાનો ત્યાં ઊભા હતા અને સામેથી એક યુવાન ત્યાં એક્ટિવા લઈને ત્યાંથી પસાર થતો હતો. એ બાબતે સામે જોવાની નજીવી બાબતે એ યુવાન અને ત્યાં ઊભા રહેલા લોકો વચ્ચે ઝપાઝપી થઈ હતી, ટસલ થઈ હતી. જેના અનુસંધાને ત્યારબાદ બીજા 5-6 અજાણ્યા શખ્સોને એ જે યુવાન હતા એને બોલાવી દીધા હતા અને એ લોકો વચ્ચે મારામારી પણ થઈ હતી અને તીક્ષ્ણ હથિયાર વચ્ચે તેમના ઉપર હુમલો પણ કરવામાં આવ્યો હતો. આ જે બનાવ છે એની ગંભીરતાને ધ્યાને રાખીને રિસ્પેક્ટેડ સીપી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી, જેમાં હ્યુમન સર્વેલન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને ગણતરીના કલાકમાં 3 આરોપીને પકડી લીધા હતા અને 3 આરોપી વોન્ટેડ છે. પકડાયેલા આરોપીમાં એક છે અનિલ કુમાર ઉર્ફે રોની પપ્પુભાઈ ભટ્ટ, બીજો છે સાહિલ સુનિલભાઈ પવાર અને ત્રીજો છે કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોર છે. જેમાં આગળની કાર્યવાહી રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા અત્યારે ચાલુ છે. ભોગ બનનાર પણ નાની વયના છે અને આવે છે જે આવે છે પણ ઘણા કિશોર વયના છે. નાની ઉંમરમાં ભણવાની જગ્યાએ મુખ્ય રૂપે પોલીસ કઈ રીતે આવા ને સાથે રહેતી હોય છે અને કાયદાનો સંઘર્ષ કરે છે. યસ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને રાંદેર પોલીસ સ્ટેશને તાત્કાલિક જ આ આરોપીઓને પકડી લીધેલા હતા. કાયદાની સંઘર્ષમાં આવેલા કિશોરને પણ અત્યારે જે કાયદાકીય કાર્યવાહી છે એ ચાલુ છે અને હું મેસેજ જ આપીશ કે આ રીતે કોઈ પણ જાતનું ગુનાહિત પ્રવૃત્તિમાં બાળકોએ ના હોવું જોઈએ. સુરત સિટી પોલીસ વતી પણ એક મેસેજ છે કે કોઈ પણ રીતના કોઈ પણ યુવાન છે, કિશોર છે એને આ રીતે કાયદાના સંઘર્ષમાં ના આવવું જોઈએ. થેન્ક યુ.